नमस्कार पशुपालक मित्रों, अमारी चेनल में तमारू हार्दिक स्वागत है। जो तमे नवा होय तो अमारी चेनल ने लाइक शेर एंड सब्सक्राइब ना करी हो तो लाइक शेर एंड सब्सक्राइब कर लेजो। और जो तमारे पर तमारी कोई वस्तु वेचवानी होय तो मारा आ नंबर पर तमे व्हाट्सएप करी शको छो। तो आपणे विडियोनी शुरुआत करता तमे विडियोमां जोई शको छो। एक नंबर पर ओरिजिनल जाफराबादी नसलनी खड़ेली वेचवानी छे। हाल टॉप क्लास नसलनी पहेला वेतरनी खड़ेली तमने बतावी शकું છું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ખડાઈ बतावी शकું છું। ભેંસ એક દિવસની વ્યાણેલી છે અને નીચે પાડી છે, ફૂલ જવાબદારી સાથે આપવાની છે। હાલ વ્યાઈગલ છે એવું માલિકનું કહેવું છે। એક પેક જ દીઠ્યો છે, કાલે જ વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની છે ખડેલી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। हाल આપણે કિંમતની વાત કરીએ 1,05,000 જેવી કિંમત રાખેલ છે। માલિકે અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશવપુર ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ વેચવાની છે, બીજા વેતનની છે હાલ એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। બીજું વેતર છે, 5 દિવસની કાચી છે, પેટ આસળની ગરમીની બધી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। હાલ 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। हाल આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તથિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। હાલ આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ભેંસ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, 100% જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે, ભેંસનો તમે ઘાટ પણ જોઈ શકો છો અને ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો। હાલ 8મો મહિનો ગાભણ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। એક આછડ બંધ છે, 3 આછડી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમારા ભાવમાં ભેંસ છે એવું માલિકનું કહેવું છે। હાલ બધી જવાબદારી ત્રીજા વેતરમાં ભેંસ છે હાલ અને બીજી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આનો કોઈ જાતનો ફોલ્ટ નથી, પેટનો કોઈ ગરમીનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હરિપર ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને બતાવી શકું છું। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। હાલ બીજું વેતર છે, વ્યાસી એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ભેંસમાં કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 15 દિવસની વાર છે, આવ આસળની ચોખી છે, કોઈ પણ જાતની ખોટ ખાપણ નથી, પેટ આસળની જવાબદારીથી આપવાની છે। દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું એવું માલિકનું કહેવું છે કે આગળના વેતરમાં 6 લીટર જેવું દૂધ કરતી। હાલ 15 દિવસની વાર છે વ્યાજમાં અને બીજા વેતરમાં વ્યાજ છે। ટોપ ક્લાસ નસલની ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 100% જવાબદારીથી આપવાની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। છાટામાં કોઈ પારેટ ભેંસ કે ખડેલી હોય તો હાલ એવું માલિકનું કહેવાનું છે। હાલ કિંમતની વાત કરીએ તો 68,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગજણા ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ રહે છે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ ત્રીજા વેતરમાં વ્યાજ છે અને બધી જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી પણ આપી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। ત્રીજા વેતરમાં વ્યાજ છે, આગળના વેતરમાં કેટલું દૂધ હતું એની વાત કરીએ તો 6 લીટર જેવું આગળના વેતરમાં દૂધ હતું એક ટાઈમનું અને આખા દિવસનું 12 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। આ આસળ ગરમીની જવાબદારી સાથે આપવાની છે અને આ આસળની પણ ચોખી છે,
એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે। માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આખા ગામ છે વંથલી તાલુકો છે જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। હાલ ઓરિજિનલ દેશી નસલ જાફરી દેશી નસલની ભેંસ તમને બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે। હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। હાલ માલિકનું એવું કેવું છે કે ભાઈ પારું નથી, બીજા વેતરમાં વ્યાણેલી છે અને 3 લીટર જેવું બંને ટાઈમ દૂધ દોવા આપે છે। આખા દિવસનું 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે, પણ પારું નથી। 1 જ મહિનો થયો છે વ્યાણી તેના અને ખાણ ઉપર દોઈ લેવાની છૂટ એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું ભેંસ, અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે। માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નગડિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। 100% ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। આ ભેંસ વેચવાની છે। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારી વાળી ભેંસ છે અને હાડ ગજામાં પૂરી છે એવું માલિકનું કેવું છે। હાલ 10 લીટર જેવું દૂધ કરે, આગળના વેતરમાં એટલું કરતી, એક ટાઈમનું 10 લીટર અને 2 ટાઈમનું 20 લીટર જેવું દૂધ કરતી। હાલ ચોથા વેતરમાં વ્યા છે। હાલ 10 થી 12 દિવસ 10 દિવસની કાચી છે એવું માલિકનું કહેવાનું છે ભાઈ। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 100% જવાબદાર સાથે આપવાની છે। કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે। માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સિમર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। આ પણ ઓરિજિનલ દેશી નસલ જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। આ ભેંસ વેચવાની છે। 2 ભેંસ એવું માલિકનું કેવું છે કે પારેટી છે, 2 દોવા દે છે। એક એવું માલિકનું કહે છે કે ભાઈ ભેંસ પારેટી છે અને દોવા દે છે 2 ટાણા અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવીશ। હાલ એવું માલિકનું કેવું છે કે ભાઈ દૂધની વાત કરીએ તો 3.5 થી 4 લીટર જેવું દૂધ કરે છે અને ફૂલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈને અંદાજો લગાવી શકો છો। હાલ માલિક જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જોનપુર ગામ છે, કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। હાલ 25 દિવસની કાચી ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને 100% જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। 25 દિવસની કાચી ચાલ ભાઈ 25 દિવસની અંદર વ્યાઈ જશે, વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે અને માં 4 આસળ, આ પેટ ગરમી અને બધી જવાબદારી સાથે આપવાની છે। ભેંસમાં પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, ભેંસનો ઘાટ તમે જોઈ શકો છો, ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। હાલ દોવામાં પણ સાવ સોજી છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। વ્યાસે તે બીજા વેતરમાં વ્યાસે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બજાણા ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો, ટોપ ક્લાસ નસલ 100% જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, બીજા વેતરમાં છે। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો। પહેલા વેતરમાં 7 લીટર જેવું દૂધ હતું અને આખા દિવસનું 14 લીટર જેવું દૂધ કરે છે। હાલ કેટલો ટાઈમ કાઢે એમ છે તો કે ભાઈ 14 થી 15 દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે। એક ટાઈમનું દૂધ પણ બહુ સારું કરે છે, એક ટાઈમનું દૂધ 7 લીટર જેવું આગળના વેતરમાં કરતી, આ વખતે તો વધે એવું માલિકનું કેવું છે કે પહેલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતી। તમારે 2 થી 4 ટાઈમ પણ દોરાવી લેવાની છૂટ 100% જવાબદાર સાથે આપવાની છે। બીજા વેતરમાં વ્યાસે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ
કિંમતની વાત કરીએ તો 2 લાખ અંદાજિત કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મંડેરઘેડ ગામ છે, હાલ પોરબંદર તાલુકો છે, અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.